સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા એક મોટા પોલિટિકલ હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો। આપના બે મહત્વના ઓપરેટિવ્સ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાજ્ય હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો, જેણે છેલ્લા 4 મહિનામાં આંગડિયા પેઢીઓ મારફતે દિલ્હીથી સુરતમાં કથિત રીતે 1 કરોડથી વધુની લેવડ-દેવડ કરી હોવાનું સામે આવ્યું। દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તથા અજય તિવારીની ત્રિપુટી દિલ્હી હાઈકમાન્ડ માટે નાણાકીય વ્યવહારોનું નેટવર્ક ચલાવી રહી હોવાનો ખુલાસો થયો। હિમાંશુ પાહુજા સિન્ડિકેટનો મુખ્ય હેન્ડલર છે। દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ અગાઉ કોંગ્રેસમાં હતો, પછી આપના સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ બન્યો। પાહુજા આખી ચેઇનમાં મુખ્ય ફાઇનાન્સર તરીકેની ભૂમિકા ભજવે છે। તેનું મુખ્ય કામ દિલ્હીથી સુરત સુધી નાણાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું છે। બીજી તરફ સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રા, જે પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પૂર્વ પીએ રહી ચૂક્યો છે, અજય તિવારી સાથે તે મળેલો અને નાણાં મેળવતો। એબીપી અસ્મિતા ઉપર આંગડિયા પેઢીના સંચાલકે મોટો ખુલાસો કર્યો। હિમાંશુ નામનો વ્યક્તિ દિલ્હીથી રૂપિયા મોકલતો હોવાનો દાવો। આકાશ નામનો વ્યક્તિ રૂપિયા લેવા માટે આવતો હતો તેવું સંચાલક કહી રહ્યા છે। એબીપી અસ્મિતા પહોંચ્યું એ આંગડિયા પેઢી જ્યાંથી આ હવાલાનું કૌભાંડ ચાલતું। આંગડિયા પેઢીમાંથી રૂપિયા મેળવવામાં આવતા એના સીસીટીવી ફૂટેજ પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ આંગડિયા પેઢીના સંચાલક સુધી અમે પહોંચ્યા અને કેટલીક વાતોનો ખુલાસો તેમની સાથે વાતચીતમાં થયો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાંડાફોડ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી હવાલા મારફતે રૂપિયા છે સુરત મોકલતા હતા અને એ સુરતમાં મોકલાવેલા રૂપિયા વાપરવામાં આવતા હતા ચૂંટણીમાં। આપણી સાથે અરવિંદ હિરેન આંગડિયા પેઢીના માલિક ઉપસ્થિત છે। તમે જણાવો કયા પ્રકારે શું અહીં વહીવટ થયો હતો, કઈ રીતે કોણ આવતું હતું અને કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો? સાહેબ 10 તારીખે સાહેબ ઇન્કવાયરી આવ્યા હતા, અહીંયાથી પેમેન્ટ આવ્યું હતું। સાહેબ શનિવારે આવ્યા હતા પૂછવા કે આ પેમેન્ટથી આવેલું ક્યાંથી આવ્યું, એ અમે તપાસ કરીને બતાવી દીધેલું છે એમને। અને આકાશ કરીને લેવા આવતો હતો ભાઈ। હવે એ શું કામ કરતો હતો એ અમને ખ્યાલ નથી। અમારું તો નોકરિયાત માણસ છે એટલે અમારે તો જે આવ્યું એ અમે આપી દીધેલું છે। કેટલા વખત પેમેન્ટ થયું, કેટલું પેમેન્ટ, ટોટલ પેમેન્ટ કેટલું? ટોટલ પેમેન્ટ હશે અંદાજે 90 લાખ રૂપિયા જેવું આસપાસ। જે લેવા આવતો હતો આકાશ, એ કોણ છે, કઈ રીતે, કઈ પાર્ટીમાં છે, એવું કઈ જાણકારી? એવું કઈ અમને ખ્યાલ નથી। તપાસ કરવા કોણ આવ્યું હતું, શું તપાસ કરી? ઝાલા સાહેબ આવ્યા હતા તપાસ કરવા, ક્રાઇમ બ્રાન્ચમાંથી સાહેબ આવ્યા હતા। શું નિવેદનો લેવાયા, કઈ રીતે પૂછપરછ થઈ? પૂછપરછમાં એમને જે આ નામની એન્ટ્રી બતાવેલી અમે એમને બતાવી દીધી હતી। સીસીટીવીમાં કેટલા લોકો દેખાય છે? સીસીટીવીમાં 2 આદમી દેખાય છે, બીજો માણસ છે એનું નામ અમને ખ્યાલ નથી। જે આકાશ લેવા આવતો હતો એ કઈ જણાવતો કઈ પાર્ટી સાથે જોડાયેલો શું છે? હવે એ અમને ખબર નથી। અમારું તો કામ આંગળિયાનું છે એટલે અમને તો એ થોડું ખ્યાલ આવે કે આ પાર્ટીનું માણસ છે શું છે, અમને ખ્યાલ જ નથી। તો બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ જે પ્રમાણે અત્યારે આંગણિયા પેઢીની તપાસ છે એ કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની અંદર જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળતી હતી ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે આંગણિયા પેઢીને લઈને જે પ્રમાણે જે અધિકારી, જે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે તેમના દ્વારા જે તપાસ કરવામાં આવી હતી ત્યારે સીસીટીવીમાં સમગ્ર ઘટના છે એ કેદ થઈ હતી। અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે તમામ બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે, ત્યારે એ દ્રશ્યો તમને બતાવીશું કયા પ્રકારે આ આંગણિયા પેઢી છે એ અત્યારે હાલ જોવા મળે। અરવિંદભાઈ, હિરેનભાઈ જૂના આંગણિયા છે અને આ આંગણિયા પેઢીમાં 90 લાખથી વધુની રકમ છે એ રકમ આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે તપાસના ધમધમાટ કરીને અત્યારે તપાસ કરી છે। દિલ્હીથી હિમાંશુ પાહુજા નામનો વ્યક્તિ છે એ રૂપિયા મોકલતો હતો અને આકાશ નામનો વ્યક્તિ અહીં રૂપિયા સ્વીકારતો હતો, ત્યારે ચૂંટણીમાં જે હવાલાના રૂપિયા છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, ત્યારે એ બાબતને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।